નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝ રૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। હેડલાઇનના સ્પોન્સર છે ઇન્ફોસોફ્ટ અને લિજ્જત પાપડ। Welcome to the Infosoft Computer Education. Infosoft Computer Education દરેક વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કમ્પ્યુટર ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે તેઓને પ્રોત્સાહિત કરે છે। ઇન્ફોસોફ્ટ કમ્પ્યુટર એજ્યુકેશન દરેક વિદ્યાર્થીને શૈક્ષણિક જ્ઞાનની સાથે સાથે તેમના પ્રેક્ટિકલ સ્કિલ્સને ડેવલપ કરવા માટે મૈત્રીભર્યું વાતાવરણ આપે છે, જેથી દરેક વિદ્યાર્થી સહેલાઈથી અને સરળતાથી દરેક ટોપિક સમજી શકે। ઇન્ફોસોફ્ટ કમ્પ્યુટર એજ્યુકેશન હાઈટેક કમ્પ્યુટર લેબ સાથે એલસીડીઝ અને ડેટા સ્ટોરેજ માટે સેન્ટ્રલાઇઝેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે। ઇન્ફોસોફ્ટમાં તમને ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ એકદમ સરળ અને જલ્દીથી સમજી શકાય તેવી ભાષામાં હોય છે। દરેક વિદ્યાર્થીને થિયરી ઉપરાંત ઓન ધ જોબ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓને વર્ક એક્સપિરિયન્સ મેળવવામાં મદદરૂપ થાય છે। ઇન્ફોસોફ્ટ વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશનલ ટૂર્સ, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, મોટિવેશનલ સેમિનાર, પ્રોજેક્ટ્સ, પિકનિક અને ટૂર્સ પણ અરેન્જ કરે છે। દરેક વિદ્યાર્થીને સ્પેસિફાઈડ કોર્સ ઉપર 100% જોબ ગેરંટી પણ આપવામાં આવે છે। ઇન્ફોસોફ્ટ કમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા ચલાવવામાં આવતા કમ્પ્યુટર કોર્સ બેઝિક, ટેલી, ડીટીપી, મલ્ટીમીડિયા એન્ડ ગ્રાફિક્સ, વેબ ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ, હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ, MIT, અકાઉન્ટ્સ મેનેજર અને બીજા ઘણા। અમારો કોન્ટેક્ટ નંબર 0265 650 7526, મોબાઈલ નંબર 9271 60174। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का વડોદરામાં આતંકવાદીઓ પ્રવેશવાના સેન્ટ્રલ આઈબીના રિપોર્ટ બાદ વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ। વડોદરાના ખૂણે ખૂણામાં ડોગ સ્ક્વોડ તેમજ બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ। વડોદરાવાસીઓને એલર્ટ રહેવા પોલીસ કમિશનર સતીશ શર્મા તેમજ ડીસીપીના સુભાષ દ્વિવેદીની અપીલ। સયાજીપુરાના પાંજરાપોળમાં પશુ ચિકિત્સા નિદાન કેમ્પમાં બળદના પેટમાંથી 35 થી 40 કિલો પ્લાસ્ટિકની થેલી નીકળતા સર્જાયું કુતૂહલ। ગોત્રી ઇસ્કોન રોડ ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર વિજય શાહની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ, તો ડભોઈના કોલેજ ગ્રાઉન્ડ ખાતે 63માં વન મહોત્સવ અંતર્ગત 1,01,063 વૃક્ષોનું રોપણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સેન્ટ્રલ આઈબીના ગુજરાતમાં આતંકવાદી ઘૂસ્યાના રિપોર્ટના પગલે વડોદરામાં ડોગ સ્ક્વોડ તેમજ બોમ્બ સ્ક્વોડ દ્વારા મંગળ બજાર ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર સતીશ શર્માના આદેશ અનુસાર આતંકવાદીઓ ગુજરાતમાં ઘૂસ્યા છે તેવો એક સંદેશો ગુપ્તચર વિભાગ તરફથી તેમને મળ્યો છે, તે સાથે શહેરની પોલીસને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે। કોર્પોરેશનના સફાઈ કામદારો, ધાર્મિક સ્થળોના સંચાલકો અને વિટકોસના કર્મચારીઓ સાથે મોડી રાતથી જ સાવચેતીના ભાગરૂપે બેઠકોનો સિલસિલો શરૂ કરવામાં આવ્યો હતો। મોડી રાતથી જ શહેરમાં વાહન ચેકિંગ તેમજ શંકાસ્પદ વ્યક્તિઓનું ચેકિંગ પણ હાથ ધરાયું હતું, જેના પગલે માનવ મહેરામણથી ધમધમતા મંગળ બજાર ખાતે ડોગ સ્ક્વોડ તેમજ બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, તેમજ સુરક્ષા કર્મીના તમામ ઓફિસરની રજાઓ પણ આગામી 15મી ઓગસ્ટ સુધી રદ કરવામાં આવી છે। આ ચેકિંગ બોમ્બ સ્ક્વોડનું ચેકિંગ હાલમાં પૂનામાં બોમ્બ બ્લાસ્ટ થયેલો હોય અને હાલમાં બીજે રીતે બી અમારા મહેરબાન સીપી સાહેબ અને જોઈન્ટ સીપી સાહેબ અને ક્રાઇમ સાહેબ તરફથી કડકમાં કડક આપેલ છે અને સખતમાં સખત દરેક ભીડભાડવાળી જગ્યાઓ ખાસ કરીને રેલવે સ્ટેશનની આજુબાજુ એમ તો આખા સિટીની અંદર અમારે બોમ્બ સ્ક્વોડની ચેકિંગ ચાલુ જ છે। એના સિવાય ઘણી આવી વસ્તુ ઉપર બી અમે ધ્યાન આપવામાં આવે છે કે નવી સાયકલ ખરીદી કરેલી હોય, વાહનનું પાસિંગ, ગાડીનું પાસિંગ હોય, એની પણ ચેકિંગ કરવામાં આવે છે, ખાસ કરીને વાહનની ગાડી। ઓકે। વડોદરા પોલીસ ભવન ખાતે સલામતીના ભાગરૂપે ડીસીપી ક્રાઇમના સુભાષ ત્રિવેદી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું।
વડોદરા પોલીસ કમિશનર સતીશ શર્માના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઇમના સુભાષ ત્રિવેદી દ્વારા ગુજરાત હાઈ એલર્ટ તેમજ અમદાવાદમાં આતંકવાદી ઘૂસ્યાના સમાચારના પગલે સલામતીના ભાગરૂપે વડોદરા પોલીસ ભવન ખાતે આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોલના સંચાલકો, એસટી ડેપોના સંચાલકો, સાયકલ વિતરકો, વાહનોના લે વેચ કરનારા વેપારીઓ તેમજ મકાનની આપ લે કરનારા તેમજ ભાડે આપનારા સાથે સલામતી મુદ્દે બેઠક યોજાઈ હતી. મોલમાં સિક્યુરિટી તેમજ પાર્કિંગ સ્ટેન્ડ તથા સીસીટીવીનું પાલન ન કરનારા સામે કાયદાકીય પગલાં ભરાશે તેમજ પોલીસ દ્વારા કોઈ પણ જાતની જાણકારી કર્યા વગર હથિયારો લઈને મોલમાં પ્રવેશીને સઘન ચેકિંગ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી. તેમજ વડોદરા વાસીઓને કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ જણાય કે કોઈ વ્યક્તિ શંકા ઉપજાવે તેવી હરકત કરતી હોય તો 24143000 અને 241511 તથા કંટ્રોલ રૂમમાં 100 નંબર ઉપર જાણ કરવા વડોદરા વાસીઓને વિનંતી કરવામાં આવી હતી. વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ તરફથી વડોદરાના તમામ નાગરિક મિત્રોને એક અપીલ કરવામાં આવે છે કે આપણે જાગૃત રહી અને આપણી આસપાસ જે કંઈ બની રહ્યું છે એમાં જાગૃત રહીએ. જેમ કે કોઈ ટિફિન તમારી બસમાં મુસાફરી કરો છો અને બાજુમાં કોઈ સામાન મૂકીને ઉતરી જાય છે તો એ માણસને રોકો, સામાન ચેક કરાવો, પોલીસને જાણ કરો. કોઈ જગ્યાએ બિનવારસી વાહન પડ્યું છે તાત્કાલિક 100 નંબર પર કે 24143000 નંબર પર પોલીસને જાણ કરો. કોઈ પણ બાગીચામાં તમે લોકો ફરવા ગયા છો અને કોઈ પણ ઝાડ ઉપર કે હોર્ડિંગ્સના ઉપર કે કોઈ પણ જગ્યાએ રેડિયો, ટ્રાન્સમીટર, બેગ, કોઈ પણ બિનવારસી વસ્તુ જોવા મળે છે તો તાત્કાલિક પોલીસને જાણ કરો. દરેક નાગરિક જો પોલીસની ફરજ બનાવશે તો આપણા બરોડા શહેરના 30 લાખ આંખો, 30 ને બદલે 60 લાખ આંખો ઊભી હશે તો આતંકવાદી ક્યારેય સફળ નહીં થાય. એટલે મારી આ શહેર પોલીસ કમિશનર સાહેબ તરફથી સમગ્ર નાગરિકોને વિનંતી છે. ડભોઈના વાઘનાથ મંદિરમાં અખંડ 48 કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે વરસાદ વિના દુષ્કાળ જેવી પરિસ્થિતિનું સર્જન થતા મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે હવે મેઘરાજા સત્વરે પધરામણી કરે તે માટે મેઘરાજાને રીઝવવા ડભોઈના વાઘનાથ મંદિર ખાતે વિજય મહારાજની અધ્યક્ષતામાં 48 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈના સ્થાનિક રહીશો પ્રાર્થના માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બીબીએમાં નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓ દ્વારા 1 થી 9 ધોરણના વિદ્યાર્થીઓ માટે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બીબીએમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જ નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓને અનેકવિધ પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યા છે, જે અંતર્ગત આ વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ પ્રતાપનગર ખાતે આવેલ ભોગીલાલ સોસાયટીમાં રહેતા અને ધોરણ 1 થી 9માં અભ્યાસ કરતા બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. બાળકોએ પણ આ ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ સુંદર ચિત્રો બનાવ્યા હતા. સયાજીપુરા ખાતે આવેલ પાંજરાપોળમાં જાનવરો માટે એક સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સયાજીપુરા ખાતે આવેલ પાંજરાપોળમાં સર્વોદય જીવદયા તેમજ વેટરનરી કોલેજ આણંદના સંયુક્ત ઉપક્રમે એક પશુ ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ એક શસ્ત્રક્રિયા દરમિયાન બળદના પેટમાંથી 35 થી 40 કિલો પ્લાસ્ટિકની થેલીઓ નીકળતા આશ્ચર્ય સર્જાયું હતું. પ્લાસ્ટિકની થેલીઓ કે જેનું ડિસ્પોઝલ શક્ય જ નથી અને આવનારી પેઢીએ પ્લાસ્ટિકની હાનિકારક અસરો ભોગવવી જ પડશે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ આપણા માટે તો આપણે શું. અધ્યાપક સર્જરી વિભાગ વેટરનરી કોલેજ આણંદમાં ફરજ બજાવું છું. હાલમાં વડોદરા પાંજરાપોળમાં સર્વધર્મ જીવદયા સંઘ આણંદ અને વેટરનરી કોલેજ આણંદના ઉપક્રમે એક સર્જિકલ કેમ્પ યોજાઈ ગયો. એમાં જુદી જુદી જાતની શસ્ત્રક્રિયાઓ પ્રાણીઓ પર કરવામાં આવી. એમાં એક મહત્ત્વની જે વાત કહેવાય એક એવું છે કે જે અત્યારનો સમયમાં જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે અને આ પ્લાસ્ટિક જે ગાયોના પેટમાં જાય છે, બળદના પેટમાં જાય છે, એમાં એક બુલનું અહીંયા ઓપરેશન કરવામાં આવ્યું. એના પેટમાંથી લગભગ 35 કિલો જેટલું પ્લાસ્ટિક જે છે એ અમે ઓપરેશન દ્વારા કાઢ્યું છે. એ બુલ છેલ્લા 2 મહિનાથી ખાતો ન હતો અને આ પ્લાસ્ટિક જે નીકળ્યું અને એ એક આપણને સંદેશ આપે છે કે આ પ્લાસ્ટિક જે અત્યારે રોડ પર જે પડી રહે છે
એ ગાયો, રખડતી ગાયો જે છે એ પ્લાસ્ટિક ખાય છે અને આ પ્લાસ્ટિક છેવટે પેટમાં જઈ અને નુકસાન પહોંચાડે અને પ્રાણીનું મૃત્યુ થાય છે. અને પ્લાસ્ટિકના વપરાશમાં નિયંત્રણ લાવવો બહુ જરૂરી છે. અને પ્લાસ્ટિક જ્યાં ત્યાં એનો ઉપયોગ કર્યા પછી એનો ફેંકી દેવામાં આવે છે, એના પર પણ આપણે અવેરનેસ અને એનો પણ નિયંત્રણ કરી અને અમુક ચોક્કસ જગ્યાએ એનો નાખવામાં આવે અને એને પ્રદૂષિત થતું વાતાવરણને આપણે અટકાવી શકાય એ માટે પગલાં લેવા બહુ જરૂરી છે. ગોત્રીના વોર્ડ નંબર 11ના ઇસ્કોન રોડ ખાતે આજ રોજ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષો વાવો વિશ્વ બચાવોના અભિયાન હેઠળ આજરોજ વોર્ડ નંબર 11ના ઇસ્કોન રોડ ખાતે રોડની બંને બાજુએ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા મહાનગર સેવાસદનના વોર્ડ નંબર 13 અને 14ના ભાજપાના કાર્યકરો તેમજ કાઉન્સિલરો સહિત સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર વિજય શાહ દ્વારા નવા બની રહેલા રોડની બંને તરફ તેમજ રોડની વચ્ચે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વન ખાતું તેમજ NSUI દ્વારા ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે 63માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈના કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ 63માં વન મહોત્સવમાં વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત 1,01,063 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા ભાજપા જિલ્લા પ્રમુખ બાલકૃષ્ણ ઢોલારવાલા, કોલેજ પ્રમુખ ડોક્ટર રતિલાલ પટેલ, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન ભટ્ટ, તાલુકા અધિકારી વલવી સાહેબ, મામલતદાર ડાભી સાહેબ અને 55 જેટલા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. હરણી વારસિયા રિંગ રોડ ખાતે આવેલ સાંઈદીપ સોસાયટીમાં ₹2 કરોડ 40 લાખના ખર્ચે બનનારા RCC રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાંસદના 70%, સેવાસદનના 10% તેમજ લોક ભાગીદારીના 20%ના નાણાંથી કુલ ₹2 કરોડ 40 લાખના ખર્ચે નવીન બનનારા RCCના રોડ રસ્તાનું ખાતમુહૂર્ત હરણી વારસિયા રિંગ રોડ ખાતે વોર્ડ નંબર 4ની સાંઈદીપ સોસાયટીમાં મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, ડેપ્યુટી મેયર હરજીવનભાઈ પરબરિયા તેમજ સ્થાનિક કાઉન્સિલરો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આઈસેક દ્વારા YouTube પર બિઝનેસના એક ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 11મી ઓગસ્ટે યોજાનાર કાર્યક્રમ માટે આઈસેક દ્વારા આજનું યુવાધન સીધું જ કોર્પોરેટ ક્ષેત્ર સાથે જોડાઈ નવા વિચારોનું આદાન-પ્રદાન કરી શકે તેવા આશય સાથે YouTube પર બિઝનેસ માટે ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે બરોડાના યુવાધનને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળી રહેશે તેમજ બરોડાનું યુવાધન વધુ માહિતગાર બની શકશે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.